સમાચારમાં આગળ વાત કરીએ માણાવદરની તો માણાવદરમાં ભક્તિનગર સોસાયટીમાં ગણેશ મહોત્સવ 51 દિવાળાની આરતી તથા 56 ભોગનું આયોજન કરાયું। ભગવાન શ્રી ગણેશ આદિ અનાદિકાળના દેવતા છે, ત્યારે સતયુગમાં તે સિંહના વાહન સાથે વિનાયક બહોટકટ ગણાયા હતા। ત્રેતાયુગમાં શિવપુત્ર મયુરેશ તરીકે ઓળખાયા। દ્વાપર યુગમાં 4 હાથ અને ઉંદરના વાહનવાળા ગજાનન કહેવાયા અને કળિયુગમાં અશ્વના વાહન સાથે ધૂમકેતુ તરીકે કળીના અંત સમયે પૂજાશે એમ શાસ્ત્રો કહે છે, જે હાલ ઉંદરના વાહન સાથે ગજાનન તરીકે ઓળખાય છે। તે સ્વયં ઓમકાર છે। આવા વિઘ્ન વિનાશક ગણપતિ ભક્તિનગર સોસાયટી માણાવદર ખાતે અલગ અલગ કાર્યક્રમોમાં સાથે પૂજાય છે। અહીં 5 દિવસનું સ્થાપન છે, તેમાં આજે ગણેશ ભક્તો 51 દીવડાની આરતી તથા ગણપતિને 56 ભોગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જી ઓકે, મારું નામ કુમારભાઈ કુનપરા છે। અહીંયા બાપા સીતારામના મંદિરે ભક્તિનગર વિસ્તારમાં ગજાનંદ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાના આયોજન કરેલું છે અને આ ગણપતિ મહોત્સવની અંદર જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે। તેમજ આજ રોજ આજે ગણપતિ બાપાની 51 દીવડાની આરતી અને 56 ભોગનું આયોજન કરેલ છે।